મને કોઈ પૂછે કે તમે જીવનમાં કોઈને એકવાર હેલ્પ કરી હોય અને એ માણસે તમારી હેલ્પનો બદલો હેલ્પથી ના વાળ્યો હોય, તો શું ફરીવાર એ માણસને બીજી વાર હેલ્પ કરવી જોઈએ? તો મારો જવાબ બિલકુલ અને પ્રેમથી સાંભળજો, જે સત્ય સનાતન આખા વર્લ્ડ રિલેટેડ છે. બિલકુલ નહીં. જો તમારી હેલ્પની કદર એ માણસને થાય જ નહીં, તો બીજી વાર હેલ્પ કરીને તમે ગાંડા જેવા કેમ બનવા ચાહો છો? આ દુનિયા જેવા સાથે તેવાની છે યાર. આપણે કોઈ પરોપકાર માણસ નથી કે એકવાર હેલ્પ કર્યા પછી એનું ઇગ્નોરન્સ સહન કરીને આપણે ગાંડા થઈને બીજી વાર હેલ્પ કરીએ. બધી સારી વસ્તુઓનો ઠેકો આપણે જ નથી લઈ રાખ્યો, પછી એવા માણસને છોડી દેવાના એવા હાલ ઉપર. હું તો એવું જ માનું છું. મારો બહુ જ મોટો અનુભવ છે અને હું દરેક માણસ જોડે એવી રીતે જ વર્તું છું જેવી રીતે એ મારી સામે વર્તે છે. હું એ માણસ સામે કાચ બનીને ઊભો છું. જેવો એ હશે એવું હું બની જઈશ. બાકી સારું બનવું, બહુ સારા શબ્દો બોલવા, એની તારીફ કરવી, એ પરિસ્થિતિ અનુસાર જ હું કરતો હોઉં છું. બાકી ટુ ધ પોઈન્ટ ખોટું લાગે, હું બિલકુલ ઇમોશનલ માણસ નથી, બિલકુલ નથી. આઈ એમ ટોટલી પ્રેક્ટિકલ હ્યુમન બિઈંગ. અને પ્રેક્ટિકલ લાઈફમાં એક જ વસ્તુ છે, જૈસે કે સાથ તૈસા, અગર અચ્છા તો અચ્છા, બુરા તો બુરા. બાકી સંત પરોપકાર માણસ તમે હશો, હું નથી.